નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપનું સ્વાગત છે. હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર. ડભોઈ ખાતે હિમજા માતાજી મંદિર ખાતે ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 જેટલા મૃતકોને તેમજ અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને 1 માસ પૂર્ણ થતા તેમાં મૃત્યુ પામેલ તમામને શ્રદ્ધાંજલિ પાઠવવા પશુપતિનાથ મહાદેવ ભજન મંડળ દ્વારા ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને 1 માસ પૂર્ણ થયો. સંખ્યાબંધ યાત્રિકોએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો, ત્યારે તમામની આત્માને શાંતિ મળે તેમજ 5 દિવસ પૂર્વે વડોદરાના ગંભીરા બ્રિજ ધરાશાયી થવાને કારણે 18 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. તમામને શ્રદ્ધાંજલિ પાઠવવા તેમજ તેમની આત્માને શાંતિ મળે તે હેતુ સાથે ડભોઈના હિમજા માતા મંદિર ખાતે પશુપતિનાથ મહાદેવ ભજન મંડળ દ્વારા ભજન સંધ્યાનું આયોજન કરી દુર્ઘટનામાં મૃત્યુ પામેલ તમામની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. રિપોર્ટર મીત માછી, શિનોર સમાચાર ન્યૂઝ, ડભોઈ.